હેલો ગાઈસ, નમસ્કાર. હું અતુલ અગ્રવત આપની સમક્ષ લઈને આવી ગયો છું એક નવો જ કન્ટેન્ટ, નવો વિડીયો. ઇલેક્ટ્રિકને લગતો ઇલેક્ટ્રિક સ્વિચબોર્ડ જેનું વાયરિંગ હું તમને આ વિડીયોમાં ચેનલમાં સમજાવીશ. મિત્રો, જોતા રહો રામાનંદી ઇલેક્ટ્રિક શોપ. ચેનલને શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરો. મિત્રો, તમે જોઈ શકો છો OnePlus 5 એટલે એક સ્વિચ 5 સોકેટ. OnePlus 5નું હું તમને આજે વાયરિંગ આ વિડીયોમાં શીખવાડવાનો છું. તો મિત્રો, જોતા રહો રામાનંદી ઇલેક્ટ્રિક શોપ. આપણી ચેનલને શેર, સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, અને વિડીયોને સ્ક્રિપ્ટ ન કરતા પૂરેપૂરો વિડીયો જોજો મિત્રો, જેથી કરીને તમને જાણવા મળે અને સમજવા અને જોવા મળે. જોઈ લ્યો મિત્રો, આપણે આ 1mm વાયર લઈ લીધો છે. આપણે હવે આને બોર્ડમાં વાયરિંગ કરશું, કનેક્ટ કરશું. મિત્રો, જોઈ લ્યો મિત્રો, એક ડિસ્મિસના મદદથી તમારે આને હરેક સોકેટના બેક સાઈડમાં લગાવવાનું રહેશે. આપણે આ બેક સાઈડમાં લગાવી દીધું છે. આને ખેંચીને જોઈ લેવું મિત્રો, લૂઝ ન રહે. લૂઝ રહેવાથી તમારે ઘરમાં બોર્ડમાં સ્પાર્કિંગ થશે. સ્પાર્કિંગ થાય એનું જ મેઇન કારણ શોર્ટ સર્કિટ રહે છે. એટલે આપણો છેડો ક્યાંય લૂઝ ન રહેવો જોઈએ મિત્રો. અને હા, બે વાયર ભેગા કરો, કનેક્ટ કરો, એટલે આને આ રીતે બરોબર આટી મારવાની, જેથી કરીને કોઈ સ્પાર્કિંગ ન થાય. મિત્રો, તમે જોઈ શકો છો, હું એકદમ પરફેક્ટ આટી મારું છું. તમે પણ આ રીતે આટી લગાવજો અને મૂછાને બેન્ડ કરી નાખજો મિત્રો, જેથી કરીને મૂછા ખુલે નહીં. પ્લસ આપણી રામાનંદી ચેનલ ઉપર મિત્રો તમે આપણી શોપ દેખાડી છે. આ આપણી શોપ છે મિત્રો, તમે જોઈ શકો છો. આપણી શોપમાં દરેક પ્રકારનો ઇલેક્ટ્રિકનો માલ છે. જે કોઈને પણ પરચેસ કરવો હોય એ આપણી રામાનંદી ઇલેક્ટ્રિક શોપની મુલાકાત લે. વાવડી, મોરબી. જોઈ શકો છો મિત્રો, આ બોર્ડમાં વાયરિંગ ચાલુ છે. હું વાયરિંગ કરું છું અને સાથોસાથ તમને સમજાવું છું. અને હવેના સમયમાં મિત્રો, ઇલેક્ટ્રિકની હરેક વ્યક્તિને ખૂબ જરૂર હોય છે. ઇલેક્ટ્રિક વસ્તુ એવી થઈ ગઈ છે, જીવન જરૂરી છે, એટલે દરેકે શીખવી જરૂરી છે મિત્રો. ઘરમાં નાના મોટા ફોલ્ટ થતા હોય તો થોડું ઘણું આવડતું હોય તો આપણે વાંધો ના રહે. તમે જોઈ શકો છો, આટી મારવાની આ રીતે વ્યવસ્થિત દરેક સોકેટમાં આપણે 5 સોકેટમાં કનેક્ટ કરી નાખી છે મિત્રો. તમે જોઈ લો મિત્રો, 1, 2, 3, 4 અને આ 5, 5 સોકેટનું આપણે કનેક્શન કરી નાખ્યું છે અર્થિંગનું. હવે આપણે એને દઈશું સ્વિચમાં. મિત્રો, આપણે આ 5 કનેક્શન વાયરિંગના થઈ ગયા છે સોકેટના. હવે આપણે બોર્ડનું હોલસેલ છે મિત્રો, એટલે તમે જોઈ શકો છો આપણી પાસે બોર્ડની ક્વોન્ટિટી ખૂટતી જ નથી. જે કોઈને પણ બોર્ડ હોલસેલમાં પરચેસ કરવા હોય એ આપણો સંપર્ક કરવો મિત્રો. લાકડાના બોર્ડ છે, પ્લાસ્ટિકના બોર્ડ છે, ફાઈબર બોર્ડ છે, બધી જ પ્રકારના બોર્ડ આપણી પાસે હાજર સ્ટોકમાં હોય છે, મળી જાય છે અને રિઝનેબલ ભાવમાં તમને મળશે. જોઈ લ્યો મિત્રો, હવે આપણે આને દેશું અર્થિંગની લાઈન. પાવરની લાઈન નીચે દીધી છે અને આ રીતે આના ટુકડા કરી લેવા મિત્રો, જેથી કરીને બહુ લાંબો વાયર ન રાખવો, જેથી કરીને આને આપણે લાસ્ટમાં જ્યારે આપણે બેક સાઈડમાં લગાવી ત્યારે બંધ કરવામાં કોઈ પ્રોબ્લેમ ના પડે. ઓલો શું છે કે વાયર લાંબા હોય તો વળી અડી જાય, તો વળી આપણે નીચે બોડીમાં 4 સ્ક્રૂ લગાવી ત્યારે નડતરરૂપ થાય. એટલે ફિક્સ માપના જ કાપવા મિત્રો. જોઈ લ્યો, ડિસ્મિસની મદદથી વ્યવસ્થિત તેને
ટાઈટ કરી દેવું મિત્રો, તમે જોઈ શકો છો। અને હા મિત્રો, આપણા ચેનલ ઉપર તમે જો વિડીયો જોતા હોય, તમને ગમતા હોય સારા આવા વિડીયો, તો કમેન્ટ કરીને મને જણાવો કે આગળ આવા કઈ પ્રકારના કયા બોર્ડના વિડીયો તમારે જોવા છે, તો હું તમને એ પ્રમાણે માહિતગાર કરું અને આવનાર વિડીયો હું એ પ્રકારે બનાવું, જેથી કરીને તમને પણ ઉપયોગી થાય। તો કોમેન્ટ કરીને જણાવજો મિત્રો। અને હા મિત્રો, ઇલેક્ટ્રિકમાં તો અત્યારે ઘણી બધી વેરાયટીઓ હોય છે। જો કોઈને કાંઈ લેવું હોય તો આપણી શોપ મોરબીથી બિલકુલ નજીક છે, વાવડી ચોકડી, વાવડી રોડ ઉપર જ આપણી શોપ આવેલ છે। જે પણ મિત્રોને કંઈ પણ લેવું હોય, ઇલેક્ટ્રિકનો સામાનની ખરીદી કરવી હોય, તો એ આપણી મુલાકાત લઈ શકશે મિત્રો। બધી જ પ્રકારનો ઇલેક્ટ્રિકનો સામાન આપણા શોપ ઉપર મળી જશે તમને। ફિટિંગથી લઈને પીઓપી છે, એસીડીસી વસ્તુ છે, એલઈડી છે, પાઇપ છે, પટ્ટીયું છે, સિંગલ ફેસ તથા 3 ફેસનો પણ માલ મળી જશે મિત્રો આપણી શોપ ઉપર। અને આ લાસ્ટ કનેક્શન કરી છે, જોઈ લો તમે મિત્રો। જોઈ લ્યો મિત્રો, હવે આ બોર્ડ આપણું એકદમ કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયું છે। તમે જોઈ શકો છો, એક કનેક્શન હવે મિત્રો આપણે આને અહીંથી કાપી નાખશું, જેથી કરીને મિત્રો આ બંને છેડા અલગ થઈ જાય છે। અને આને હવે આપણે મૂછા કાઢી અને આ બોર્ડને આપણે ચેક કરી લેશું, જેથી કરીને આપણે આને બજારમાં વેચવા માટે મૂકવું હોય તો આપણે ખુદ જ ચેક કરી લેવું જરૂર છે, કારણ કે કસ્ટમરને ખબર ના હોય મિત્રો। તમે જોઈ શકો છો, આ છે આના બેક સાઈડના ઢાંકણા છે મિત્રો, તમે જોઈ લો। આને હું સેટ કરી દઈશ। આમાં એક હોલ છે મિત્રો, એમાંથી આપણે વાયર પાસ કરશું। વાયર પાસ કર્યા પછી આપણે આને 4 સ્ક્રૂ લગાવી દઈશું મિત્રો। જોઈ શકો છો મિત્રો, આપણે બીજો સ્ક્રૂ પણ લગાવી દઈએ છીએ। અને હા મિત્રો, સ્ક્રૂ લગાવવામાં કોઈ હથોડી ન મારવી આના ઉપર। હથોડી મારવાથી સ્ક્રૂ અત્યારે તો બેસી જાય છે, પણ પછી કોઈને પણ જ્યારે પણ કાંઈ પણ હોય તો આ બોર્ડ લગાવવા ટાણે આ સ્ક્રૂ 4 ખોલવા પડે છે ફરીથી બોર્ડને લગાવવા માટે, ત્યારે એ લોકોને હેરાન થવું પડે છે મિત્રો। એટલે હથોડી મારીને સ્ક્રૂને બેસાડવા નહીં, આ રીતે જ ડિસમિસની મદદથી એના આટા ચડાવવા। જોઈ લો મિત્રો, આ તમારી સમક્ષ આપણું બોર્ડ એકદમ કમ્પ્લીટ છે અને તમે જોઈ શકો છો, બહુ હેવી મજબૂત બની ગયું છે આપણું। જોઈ લો મિત્રો, આપણું બોર્ડ એકદમ કમ્પ્લીટ છે।
તમે જોઈ શકો છો. અને હવે આપણે આને ટેસ્ટિંગ પણ કરી લેશું, જેથી કરીને આપણે આને બજારમાં વેચતા પહેલાં કન્ફર્મ થઈ જાય કે ભાઈ આપણે ક્યાંય વાયરિંગ મિસ્ટેક નથી કરી ને. તમે જોઈ શકો છો મિત્રો, મારી પાસે આ એક 2 પિન લેમ્પ છે. 2 પિન લેમ્પની મદદથી આપણે આને ચેક કરી લેશું. ચેક કરવા માટે મિત્રો ડાયરેક્ટ આપણે પાવર સપ્લાય આમાં દેવાનું નથી. પહેલાં આપણે આને જોઈ લો મિત્રો, આ સિરીઝ છે, સિરીઝ પાવરથી જ ચેક કરવાની રહેશે. હવે આને અડાડીશું અહીંયા, એટલે જોઈ શકો છો તમે, ચાલુ થઈ જશે મિત્રો. જોઈ લો મિત્રો, એકદમ કમ્પ્લીટ છે. બીજા સોકેટને પણ ચેક કરી લેશું. એકદમ કમ્પ્લીટ છે મિત્રો. જોઈ લો મિત્રો, ચોથું સોકેટ અને આ લાસ્ટ 5મું સોકેટ. તો આ એકદમ કમ્પ્લીટ છે મિત્રો. આ બજારમાં આપણે વેચી શકીએ એવું કમ્પ્લીટ બોર્ડ બની ગયું છે. તમે જોઈ શકો છો, આમાં કોઈ પણ પ્રકારની ભૂલ નથી, એટલે આપણે આને બજારમાં વેચી શકીએ. કમ્પ્લીટ બોર્ડ છે. અને આવા જ મારા વિડીયો અનેક આવનારા સમયમાં આવવાના છે મિત્રો. તો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો, જેથી કરીને હું તમને આવા અનેક કન્ટેન્ટ આગળના સમયમાં મોકલતો રહું. જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ.